अस्सलामुअलैकुम। जनाब बाबूभाई सपारीवाला गर्ल्स प्राइमरी स्कूल ધોરણ 2 ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે। આજે તારીખ 1/12/2020 વાર મંગળવાર। અને આપણો વિષય છે ગણિત। ગણિતમાં આપણે શીખીએ છીએ પ્રકરણ 9। પ્રકરણનું નામ છે સમય। અને આ પ્રકરણમાં અત્યાર સુધી આપણે વારના નામ, ઈસવીસન પ્રમાણે મહિનાના નામ, વાંચન લેખન કરતાં શીખી ગયા, બરાબર ને? તો હવે આજે આપણે જોઈશું વિક્રમ સંવત પ્રમાણે મહિનાના નામ। ચલો બરાબર ધ્યાન આપજો। તો પહેલાં ક્રમ, મહિનાનું નામ, દિવસ, બરાબર। નંબર 1 કારતક, અને કારતક મહિનાના દિવસ છે 30। નંબર 2 માગસર, માગસર મહિનાના દિવસ પણ છે 30। નંબર 3 પોષ, ને પોષ મહિનાના દિવસ છે 30। નંબર 4 મહા, અને મહા મહિનાના દિવસ પણ છે 30। નંબર 5 ફાગણ, અને એના દિવસ છે 30। નંબર 6 ચૈત્ર, અને ચૈત્ર મહિનાના દિવસ છે 30। નંબર 7 વૈશાખ, અને વૈશાખ મહિનાના દિવસ છે 30। નંબર 8 જેઠ, અને જેઠ મહિનાના દિવસ છે 30। નંબર 9 અષાઢ, અને દિવસ છે 30। નંબર 10 શ્રાવણ, એના દિવસ છે 30। નંબર 11 ભાદરવો, અને એના દિવસ છે 30। નંબર 12 આસો, અને એના પણ દિવસ છે 30। એટલે કે દરેક મહિનામાં 1 થી લઈને 12 સુધીના જેટલા પણ મહિના છે તે દરેક મહિનાના સરખા દિવસ છે, એટલે કે 30 દિવસ છે। તમારે આ મહિનાના નામ ક્રમમાં યાદ રાખવાના છે કે કયા મહિનાનો કયો ક્રમ આવે। વાંચન પણ કરો તો ક્રમમાં કરવાનું, અને લેખન પણ ક્રમમાં જ કરવાનું, બરાબર। ચલો હવે આગળ આપણે જોઈએ 12 મહિના બરાબર 1 વર્ષ। 12 મહિના બરાબર 1 વર્ષ, બરાબર ને? 1 વર્ષ એટલે 12 મહિના, અને 12 મહિના એટલે કે 1 વર્ષ। નંબર 2 વિક્રમ સંવત માસને ગુજરાતી માસ પણ કહેવાય, બરાબર। વિક્રમ સંવત માસને ગુજરાતી માસ પણ કહેવાય। આપણે ગયા તાસમાં જોયેલું ઈસવીસન પ્રમાણે મહિનાના નામ જોયેલા। મહિનો એટલે કે માસ, એના નામ જોયા। તો એ ઈસવીસન પ્રમાણે મહિનાને અંગ્રેજી માસ કહેવાય। એવી જ રીતે વિક્રમ સંવત પ્રમાણે જેટલા મહિના છે એને ગુજરાતી માસ એટલે કે ગુજરાતી મહિના પણ કહેવાય। માસ એટલે મહિના। નંબર 3 વિક્રમ સંવતમાં દરેક મહિનાના સરખા એટલે કે 30 દિવસ હોય છે। દરેક મહિનાના 12 મહિનાના સરખા દિવસ એટલે કે 30 દિવસ હોય છે। સમજ પડી?
ચલો એકવાર ફરીથી આપણે આનું વાંચન કરી લઈએ. તો હવે બરાબર ધ્યાન આપજો. સમજ પડી? અને મારી સાથે વાંચન પણ કરતા જજો. પહેલાં લખીશું આપણે ક્રમ, પછી લખીશું મહિનાનું નામ અને પછી એ મહિનામાં આવતા દિવસોની સંખ્યા. બરાબર? ચલો નંબર 1 કારતક. નંબર 1 કારતક, દિવસ 30. નંબર 2 માગસર. નંબર 2 માગસર, એના પણ દિવસ 30. નંબર 3 પોષ. નંબર 3 પોષ અને એના પણ દિવસ 30. નંબર 4 મહા. નંબર 4 મહા, એના પણ દિવસ 30. નંબર 5 ફાગણ. નંબર 5 ફાગણ, એના પણ દિવસ 30. નંબર 6 ચૈત્ર. કયો મહિનો આવશે છઠ્ઠો? ચૈત્ર, એના પણ દિવસ 30. નંબર 7 વૈશાખ. નંબર 7 વૈશાખ અને એના પણ દિવસ 30. નંબર 8 જેઠ. નંબર 8 જેઠ અને એના પણ દિવસ 30. નંબર 9 અષાઢ. નંબર 9 અષાઢ, અષાઢ મહિનાના દિવસ 30. નંબર 10 શ્રાવણ. 10મો મહિનો કયો? શ્રાવણ અને એના દિવસ 30. 11 ભાદરવો. 11મો મહિનો કયો? ભાદરવો અને એના પણ દિવસ 30. નંબર 12 આસો. નંબર 12 આસો અને એના પણ દિવસ 30. ચલો નંબર 1 12 મહિના બરાબર 1 વરસ. 12 મહિના બરાબર 1 વરસ. નંબર 2 વિક્રમ સંવંત માસને ગુજરાતી માસ પણ કહેવાય. વિક્રમ સંવંત માસને ગુજરાતી માસ પણ કહેવાય. નંબર 3 વિક્રમ સંવંતમાં દરેક મહિનાના સરખા એટલે કે 30 દિવસ હોય છે. નંબર 3 વિક્રમ સંવંતમાં દરેક મહિનાના સરખા એટલે કે 30 દિવસ હોય છે. તો બાળકો મહિનાના નામ ક્રમમાં લખજો. લખતા લખતા વાંચન પણ કરજો અને આ મુદ્દા પણ તમારે લખવાના છે. અને આ બધું જ લેસન તમારે ગણિતની ખાનાવાળી નોટમાં 2 વાર સરસ અક્ષરે લખવાનું અને મોઢે કરવાનું રહેશે. થેન્ક યુ.